હેલો દોસ્તો, તો આજે હું તમને દબોરા વિશે સ્ટોરી કહી સંભળાવીશ, તો ધ્યાનથી સમજો. ઘણા વર્ષો પહેલા ઇઝરાયલ દેશના લોકો ઈશ્વરને ભૂલી ગયા અને દુષ્કર્મો કરવા લાગ્યા. તેમણે ઈશ્વરના દુશ્મન રાષ્ટ્રના લોકો કેન્યાઓને ઇઝરાયેલ પર શાસન કરવા દીધા. આ દુશ્મનો બહુ ક્રૂર હતા અને એમનો સેનાપતિ સાયસેરા હતો, જે 900 લોખંડના રથો હતા જેની પાસે. ઇઝરાયેલના લોકો પરેશાન થઈ ગયા. તેમણે ફરી ઈશ્વરને યાદ કર્યા અને માફી માંગી. ત્યારે ઈશ્વરે તેમને મદદ કરવા માટે એક નારી નેતા મોકલ્યા, જે દબોરા હતા. દબોરા એક સમજદાર સ્ત્રી હતી, લોકોના ઝઘડા ઉકેલતી અને ઈશ્વરની વાતો પણ કહેતી. એક દિવસ દબોરાએ બરાક નામના યોદ્ધાને બોલાવીને કહ્યું, ઈશ્વર કહે છે કે તું સાયસેરાની સામે યુદ્ધ કરવા જઈશ અને ઈશ્વર તને વિજય આપશે. બરાકે કહ્યું, હું જઈશ, પણ જો તું મારી સાથે આવીશ તો જ. દબોરાએ કહ્યું, હું આવીશ, પણ યાદ રાખજે, વિજયનું યશ તારે જ નહીં પણ એક સ્ત્રીને પણ મળશે. બરાકે તેનાની કરી અને દબોરાની સાથે યુદ્ધ માટે ગયો. જ્યારે સાયસેરા આવી રહ્યો હતો, ત્યારે ઈશ્વરે ભયાનક વરસાદ મોકલ્યો. બધા લોખંડના રથો કાદવમાં ફસાઈ ગયા અને બારાકે અને તેની સેના એ યુદ્ધ જીતી ગઈ. સાયસેરાનો ભય ભાગી ગયો અને એક તંબુમાં છુપાયો. તે તંબુ યાએલ નામની એક બહાદુર સ્ત્રીનું હતું. તેણે સાયસેરાને પાણી પાયું. પછી જ્યારે તે ઊંઘી ગયો ત્યારે તેને મારી નાખ્યો. એટલે એવું થયું કે વિજયનું યશ સાચી જ સ્ત્રીને મળી ગયું. પછી દબોરાએ બારાક સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરતા નવું ગીત ગાયું અને પછી 40 વર્ષ સુધી શાંતિ રહી. શીખ: દબોરાની કહાની આપણને શીખવે છે કે ઈશ્વર પુરુષ કે સ્ત્રી નહીં જુએ. જો તમે વિશ્વાસ અને હિંમત અને સાચું હૃદય રાખશો, તો તમે પણ કોઈ પણ કાર્ય કરી શકો છો.